આ ટોકન મોકરા બહુ છે મેલી જઈસા જો કાઢજો આ વાહનો મેલે છે ચાનો ચા પી ખેતરમાં બે નદી પેન ખેતરમાં જ લાગે છે આ જો ખા આ બધું ખોલું કરી મારતો બહુ સેવી મેલી છે ને તે હવે આ બધું અવેર કરવાનું હોય છે આ ગોમાં તો બધું આ સિટીમ જેમ મેલતા હોય ચાલે પણ આ વગડો હોય તો કોઈક લઈએ જાય આ તો પોણી બરફ નક્કી ના કહેવાય બધું મેલ્યું છે આ બધું જો હોય તો સારું છે ને આવારા મારે પેશનનું હતી આવારા હોત કર પર કેટલી ગંધ પડી છે કોઈને રાગે રાગે થાય આ લુગરો ધોયો શું કરવા મારે આ બદામે ભાગ્ય કશું શારવાનું કરીને મેલ્યું છે આ બદામે લપલીએ થઈ જાય છે નમી જાય છે પણ ભાગ્ય તો શું કરો રેત નાખીએ કઈ થાકે ભાજીએ ને આપણો પોતાની જમીનો તો આપણે વેરીએ કાંઈ તે હું લગી રહ્યો આ બધું આખી પાસે કરું ના બહુને કીધી ત્યારે એક દેખ રાખજો ને બેસજો પણ હું રાખે હા તમે આવી બેસી ગયો આટલા તો બેસીએ ઉઠે હોત રાખવું પડે બહુ બાપી માટે શું કરે બાપી ના તો આપણે સિટીમાં રહેલો ને એટલે થાકી જાય બહુ મારા બાપી શું કરે કહો કોઈ એટલું બધું તો નહીં માથે પડી બરાબર બહુ તો કરે જાય બાપુ તો બહુ સારી છે માથે આ રાગા બાર બધો ભેગો કરું આ તુલો હું હળગાવ બહુ તો મારે શું હળગાવો કોણ મોન મેલું હોય બાજુ રોટલો કરવો એને બહુને ફાવતું નહીં બાપરી મારે બાજુ રોટલું એટલે આ તુલો રાખે છે આ વળી વહરાત થોડું હતા થોડું સાપું હમું કરતા ડોહાનો કઈ થાતી તો સાપું હમું કરો ડોહા આ આપણા સાપડા મેં હું રહીએ પણ થોડું હોત તો કરવું પડે પણ એટલું કરશે હા છોકરા આવશે રજા મજા બોલેસન આવશે આ ઢગઢોવાળા જો તો મેલ્યું છે વસ્તુ હોય તો હવે રોજ નહીં શું કરવાનું પણ મારે તો શું કરવાનું બે હવું શાંતિ છે હો હા મારી બહુ તો બાપરી કરે જાય બાપરી ઉપર હતો આમ સીટીએમ રહેલા હોય ના ભાજીયાને હવે આટલું તો વાઈને જતો રહ્યા 10 વીઘા જમીન આ બાજુ જમીન બધી પડીશો પેલા કુવામાં પાણી હતું તેમાં ડોહો તો બધું ખેત તો વાપરા પણ હવે ડોહાની ઉંમર થઈ જાય ને એટલે ડોહો કોઈ કરી નાખે બાપા માટે પણ હવે તો બોર કરાવી નાખે છે મારે પોતાનું પાણી છે બોર છે બધું છે ને છોકરાને નોકરી એમાં તો ભગવાને સારું કર્યું છે પણ ભાગ્યના 10 વીઘાનો પલોટ છે બાબા આલે તો પણ ભાગ્ય મેલીને જતા રહ્યા હા છે મેલીને જતા પણ આપણે તો મેં તો શેરઈ વાવે તો આ માંડવીથી સેટ હું બીજ લાવી હતી ભટ્ટાનું તેમાં 3-4 હજારનું તો રૂપ જ થયો તો મારા 2 વખત શેરાયું કરાયું પારીઓ કરાવરાય મજૂર કરીને બધું કરી તને હજુ તો ભટ્ટા હવે બેસે ને ભટ્ટા બેસે કોક પાડશું ના મારી બહુ તો હજુ તો જઈશ આપણે ખાઈ પીને હું આવશે પણ આ તો રેખ રાખું ને તમે બહાર બેસી શકી બધા મને પલંગ બહાર કાઢી આલો કીધું ખાટલા પેલા ઘરમાં બધા વેધારાને મેલ દીધા હા જોજો આમ ભાગ્યો વાઈ જતો રહેશે એટલે મારે તો આવું જ પડે ને ખેતરમાં તો રહેતો તો તે સારું હતું જોજો આ પાણી પીવરાઈ જાય તો પગલા પડી ગઈ નેદું તો પડો આ ભટ્ટા આયા હી તેમાં તો ભટ્ટો આવ્યો ને જે દવા સોટી દે એટલે કેવું થઈ ગયો વાળ ભટ્ટા ને કોઈ ભાગ્યો તો એવો લાયા હી ને ગીરી ના ભાભી એ હેડો કા હેડો ચાલ લેવીએ ને આવતો નહીં જલ્દી તમે પાણી સનરું આ પીવરાઈ છે કાલે તે કાલ પીવરાઈ ને તમારા દીવરે હું શું કહેતી હતી તમે આ પારી વાડો હું પેલી બાજુ વાડું વાડવાનું નહીં નેદેલું તો હો ને પણ ના જ્યાં સોરે ને એના વચ્ચે વચ્ચે લે એટલા ને હારું રે ઓહો હો દોસ્ત તો ઘરે મિલીને આયા છે આ બધું આટલું થઈ જશે અને આટલું રહી છે આ બધું તો થઈ જશે ને આપણે જોજો આ બાજુ વાઈ જતું રહેશે આ વાયુ હતી ને કોઈ મળત ને કશું મળત જ નહીં પણ આ બધું જો ને કેવું કરીને જતો રહે નરું આપણે તો વાયલું હવે વાય આ બધું જેટલું આ કેટલું મહેનતમાં જી બધું તાણે હું બધું નેદાઈ તો છે પણ નેદવા વાળા કેવું કરીશ ને પૈસા પરથી મજૂરી લઈ લીધી કેવું પૈસા લેવા તો હાલવા જ નહીં પૈસા કઈ આ દવા તો બધા આયા ચોક ચોક અને આપણે બાય ઘરે એકલા મેલીને આયા હી હવે ઈવન સારું દેતું નહીં કે લઈને આવીએ ચાલો આ મજૂરો પેલા ખેતરમાં વાડે છે તે વળી આપણે આ છીએ તે વધી આટલું થઈ જાતો ચાલો સવારના આયા હી તો અડધી દોર તો લઈ લીધી આપણે હરકી કરી કરી હવે
આ તડકો સડે છે ને ઘરે જઈને હજુ રાખી તાણ કે એટલે જ ને આમ તો હજી જ કરવાનું હતું આમ તો વધવાનું નહીં હજી આપણો તાણ ખેતરમાં રહીએ એટલે વળી સારું છે હજી આમાં તો પેલી ભેંસો ને હજુ ચાર પૂરો કરવાનો નહીં પેલા સાર વાઢીને મેલીને આ તીએ પોટકો વાળી દઈએ કે તાર હવે હેને તને હમણાં કરીએ આઈને મોરા હો બા ફોન કરે બધું કામ પડ્યું હા ને મારી મમ્મી હા મમ્મી એકલો છે શું કરશી રે તું એટલે જ તાણ અને પેલા ખેતરમાં જાવું પડશે આ તો મારવા તાનો વાલી છે ને બધું ઓ જોવા જવું પડશે ને હમણાં જોવા જવું પડશે નહીં તો પછી બાપા આવશે કાયા થઈ આપડા ઉપર શહેરમાં રહેતા હતા પણ હવે શું કરીએ આટલે ચમ તારા પગવા બિલબાજી હેડો આપડે તો ઘેર જઈએ રોધીએ ને કોક કરી ખાઈએ તમે જાઓ ભટ્ટા લઈને આવું તાણ એ હા ભટ્ટા લેવા પડશે શાક બનાવ તો લઈ જવા પડશે જોજો હરખી દવા કરી હોય તો ભટ્ટાને આવું થોત હજુ તો પણ ગયા જેના આવ્યા અમારે તો ભટ્ટા એ બોલ્યા લઈ ભટ્ટાની કઢી બનાવી ખાવું લઈ જવાય ખરા ભટ્ટા શહેરમાં તો સારું હતું જોજો મને ફાવતું એ નહીં એ આઈ કેમ બે ત્રણ ભટ્ટા મળે ચાલશે કરી બનાવી ખાવું આજે અમે કરી હારી બને ભટ્ટાની તું ખેતરમાં જઈને આવ્યા નાસ્તો ખોઈ હવે રાંધવાનું કાક કરશું તે હવે કાળા મેસ થઈ ગયા ખેતરમાં તમારે છૂટ છે પાણી પાણી બધી શહેરમાં રહેતા હતા તે સારું હતું પણ હવે આ ખેતી તો શું કરવી જ પડે ખેતી તો અમારે ઘરે જઈને વધતું ખાસું બાય થી કર શું કર્યું હશે અમારે ખાવું એ ડોસી બેઠા તો બા શું કર્યું આ બેઠી છું બધા મોડું થઈ જાય મારો ચૂલો હરગા ભેગી જતી તો મને ગેસ તો ફાવતો નહીં પૂનમ તો હજુ ખેતરમાં પેલા ગેસ ઘણીવાર બેટા બેઠી ફોનથી રોલો શું કહેવાય આ ભજન વભરતી હતી બેઠી બેઠી પૂનમ તો હજુ ખેતરમાં પેલું કેટલું બેટા ને એવું લાવો કે કઢી કરવી છે ને બેટા ને એવું વ્યાણ વાળી કેવું થયું સારું થયું ના ભાજ્યો ભાઈના જેને જોર આવી લીધો આપડે કરવું જ પડે ના બધું ફેરાઈ જાય પણ એને મજૂરી કરેલી બિચારા આપડે કોઈ મજૂરી મોઠે ના પાય પણ વેચી ના આવી ગયો શું કરવાનું ના બધા તો ઘરનો બોર છે આપડે પાણી પાણી બધું શું કરે ના આપડે ઘઉં આવવા નથી ને તે હવે ભાઈને જે આવડ એટલે પેલો ઓલા વાઢવાનું ચાલુ છે કે અહીંયા આપડે ઘઉં પૂછી દઈએ અહીં બે અત્યારે કટમ ઘઉં અમારે બે દાડામાં કરાવી દઈએ આટલું વાઢવા ઉછા કાઢી દીધું ને તે વાઢવા વાળા આવ્યા જોવા જવું પડશે જોઈ આવો ને કન જાય કેટલા લોકોને વાઢ્યું આપડે ઘઉં આવવા નાખી આ તો તમારા દીકરા તો બે નોકરી જતા રહેશે શું કરે તે હારું તાર હું આ ચૂલો લાકડા ને એવું હરગાવું ને તાંજી પેલી પૂનમ આ તો કઢી કરીએ બેટાની અને બાજરીના રોટલા કરી દઉં હા પેલા મજૂરો ટિફિન મોકલાવાનું છે મજૂરન તો શીખારો કહેતો તો લઈને આવ્યો શીખાઈ મને દાંતડું વાગી છે તે દુખાશ ભર્યું હોજો આવ્યો હવે હોજો ને ભર્યું હોજો આવ્યો કદી તે કરી જોઈ જો તો વારો માથ ઘાલવાની અત્યારે એનો ધોધરો ઘણો પહેરી રહ્યો હોય હોવા તે હારું તઈ બેહો અને બાજરીના રોટલા કરી દઉં પેલું આપણે મહારાજ નો હાથ જબર છે ને તે પછી શીખર એવું કરી દેવાનું હોય કર હો સારા દાર ના વધારે મહારાજ ને ભગવાન 12 વાગી ગયા રાજવા ખાવાનું હતું બધું કરી પૂનામાં એટલે રહ્યા પટાની કઢી બનાવો ને બાજુ રોટલા કરો મોડ થઈ ગયું તે હા ભાઈ તો આયા નહીં આજે રવિવાર હતો તે નોકરી થી આવવાનું નતું એ ઓવર ટાઈમ હતો ત્યાં જઈએ ગયા કોઈ ને બેટા હવે હે ને તો આપડા ખેતી એટલી ભરો આપડા ઘઉં બહુ વાવ્યું છે ને તો 12 મહિના દોણો થશે ના બોર નો ભાગ આવશે બોર પોતાનો પોણીએ સારું છે હવે ખેતી કરવી છે ના બધા આવતી જતી પબ્લિક પોણી બારે ચકરી મેલી છે આવતી જતી વસ્તી પોણી પીવે એટલે આપડે ધર્મ જ છે એના પડતા આપડે સારું છે નહીં કે અત્યારે આશિત બોલ છે બધું છે આપડે તો એ ત્યાં ફરી હશે ઘરમાં લેતી આવવાનું નથી
હા હવે કાઢવું આ એટલે શાંતિ બેઠી હતી ને હવે થોડું ચા પીવું ચા પી ને જવું પેલી વાયરિયાને બાપરી કેટલું કામ કરાવું મારા બાપરી હમણાં આવીશ 1:30 વાગે ઘણી વાર ફોન હું રહી ઊંઘવા દો ને હું થોડું ઉઠી ને હું થોડું કામ કરું ચા બા મેલું જઈને હવે સારું છે ને હા હવે ચા મેલું આ વાયરી માટે કેટલું કરો આવી રહી થોડું હા લે હા ચાબા મેલ્યું નવો કોઈને નાખો બાકરો બધું હોય આ કોઈ પૂરો ઠાકો પડતો ગેસે થઈ ગયો તાપરે ચૂલા પર વધે તો કાવા પર ભર્યા છે